આજરોજ નવા બનેલા વાવ થરાદ જિલ્લાના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. એના બાદ પરિણામ બાદ આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સભ્યના નિરીક્ષકો માટે પ્રદેશમાંથી નિરીક્ષકોની ટીમ આવી હતી. તમામે તમામ જીતેલા ઉમેદવાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના અને નગરપાલિકાના ઉમેદવારોને એમને બધાને સાંભળ્યા છે અને એમના મંડળના પ્રમુખો, મહામંત્રીઓના સંકલન કરીને યોગ્ય નામ પાર્લામેન્ટરી બોર્ડમાં મૂકશે અને પાર્લામેન્ટરી બોર્ડ જે નક્કી કરશે એ પ્રમાણે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે, ઉપપ્રમુખ તરીકે અને કારોબારીના સભ્યો તેમજ સાથે સાથે એ જ રીતે તાલુકા પંચાયત અને નગરપાલિકાનું પાર્લામેન્ટરી બોર્ડમાં જે નામ નક્કી થશે એ પ્રમાણે એમને મેન્ડેટ આપવામાં આવશે. ધરણીધર તાલુકામાં SC સ્ત્રીની સીટ છે પ્રમુખ તરીકેની ને વિરોધ પક્ષમાંથી જીતેલા છે. પાર્ટીની વિચારધારામાં સાથે રહી અને કામ કરતા યોગ્ય હશે તો એમને આપણે લઈને આગળ જે પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થશે એ પ્રમાણે આપણે કામ કરીશું.